જાનજીએ જોયું. શું જોયું કે છે ને, સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકૂટે ભાષિણી. નારદજીએ જોયું કે હરદ્વારમાં આયા તો ખરા, પણ ગંગામાં સ્નાન કરતા કરતા જે સ્નાન કરે છે એ વૈષ્ણવો પણ સાચું બોલતા નથી. સત્યમ નાસ્તિ. ધીરે ધીરે પવિત્ર તીર્થમાંથી નારદજીએ જોયું કે સત્ય ગયું. હાથમાં ગંગાજલ લે, સંકલ્પ લે, જાતે જાતે નક્કી કરે. જો તમને ખોટું લાગતું હોય ને, પાછી કંઠી પકડે. લે કંઠી પકડીને ધીમે રહીને કે જો તમને ખોટું લાગતું હોય તો શ્રીજી બાબાને સોંપે. નારદજીએ જોયું કલિયુગમાં સત્ય ગયું. અમુક તો સેવા કરતા કરતા ખોટું બોલે. એકાદશી કરી છે પણ ઘેર કોઈ નહીં હોય તો બાજુ ભાખરી શાક ખાઈ લઈશ. સત્યમ નાસ્તિ તપમ. તીર્થક્ષેત્રમાંથી તપ ગયું. બાકી આપણે વર્ષો પહેલા શ્રીનાથજી જઈએ ને, અહીંથી નીકળતા પહેલા નક્કી કરીએ કે ઠાકોરજીના દ્વારે પહોંચીએ, સ્નાન કરી, મંગળાના દર્શન કરી, રાજભોગના દર્શન કરી, શણગારના દર્શન કરી, 3 સમાના દર્શન કરી અને પછી જલપાન કરવું. અને મંગળાના દર્શનની હજુ તો થોડી વાર હોય એ પહેલા તો તમારે રતાળાના કંદવડા ખાવા બેસી જાય ને. આપણે કહીએ મંગળાની વાર છે ને હજુ રતાળાના. આમ તો મારી ઈચ્છા નથી, પણ સુગર વધી ના જાય એટલે મને ખાઈ લઉં થોડા. એટલે કલિયુગમાં તપ ગયું. અને ભાગવતજી કહે છે મન મક્કમ છે અને ભગવાનની કૃપા જેની પર હોય છે ને સાહેબ, 500 ડાયાબિટીસ હોય તોય વ્યક્તિ ભૂખી રહી શકે છે. બીજાની વાત છોડો, મારો અનુભવ. મન મક્કમ હોય, સતત ભગવાનનું સ્મરણ હોય ને, સતત ભગવાનનું સ્મરણ હોય તો ભગવદ ભજન ને ભગવત સ્મરણમાં એ અનુગ્રહ કૃપા છે સાહેબ. જો પ્રેમથી એકાદશી કરી હશે ને તો તમને પાણીની તરસ નહીં લાગે. પણ દેખાદેખીથી 11 કરી હોય ને તો અવારથી તમારે ભૂખ લાગવાની ચાલુ થઈ જાય. માટે કહે છે ને, સત્યમ નાસ્તિ તપમ શૌચમ. તપ ગયું. નારદજીએ જોયું કે ગંગાના કિનારે શું જોયું? ગંગાજીમાં સ્નાન કરતા પહેલા તો લોકો કિનારા પર ભજીયા ખાવા બેસી જાય છે. અમુક તો કે રાતની મુસાફરી હતી, એટલી બધી ભૂખ લાગી ને એટલે ખાઈ લીધું.